છો? સ્વાગત છે તમારું બધાને મારા એક નવા વ્લોગમાં. તો આજે તારીખ છે 10 જુલાઈ એટલે આજે છે ગુરુ પૂર્ણિમા અને આપણે જવાના છીએ બગદાણા બાપા સીતારામજી ત્યાં જે ભવ્ય ઉત્સવ છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે. એટલે તમે અમારા ચેનલમાં નવા હોય તો મિત્રો કાંઈ કરવાનું લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે તમને હે ને ઘરે બેઠા બધી વસ્તુના દર્શન કરાવશી. તો અમારી ચેનલ નવા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમે જો સબસ્ક્રાઈબ કરો છો એટલે અમને ઉત્સાહ આવે અને અમે હજી પણ તમને નવા વિડીયો બતાવી શકીએ. હાલો મિત્રો, હવે ટાઈમ વેસ્ટ કરતાં પહેલાં પછી ત્યાં બગદાણા નહીં, પહેલાં તમને અમે ઘરે બેઠા દર્શન કરાવીએ મિત્રો બગદાણાને. એટલે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હાલો મિત્રો, જય સીતા હવે બગદાણા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી છે બગદાણા ગામમાં અંદર મંદિર પાસે, અને આપણે હવે સીધા મંદિરની અંદર આવી ગયા. તમે જોઈ શકો છો આજે કાંઈ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મંદિર પણ મસ્ત શણગારેલું છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેવું મસ્ત શણગારેલું, બહુ જ મિત્રો ટ્રાફિક છે, તમે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે મિત્રો. તો હાલો મિત્રો, હવે તમને આપણે ધીમે ધીમે કરી અંદર જઈને પણ બતાવી દઈએ. મિત્રો આપણે અંદર આવ્યા અને અહીંયા જવો ભક્તોને એટલી બધું ટ્રાફિક છે મિત્રો દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે મિત્રો. અહીંયા આજે છે ને ગુરુ પૂર્ણિમા નિમિત્તે બહુ જ ટ્રાફિક થયું છે મિત્રો. તો અમારા ચેનલમાં નવા લેક્ચર ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આવી ગયા છીએ ગાદી મંદિરમાં, ત્યાં ગાદી હતી ત્યાં બાપા સીધા, તો એ તમે જોઈ લો મિત્રો ફટાફટ. તો અહીંયા છે આપણે ગાદી, આપણે બાપા સીતારામની છે, જોઈ શકો છો તમે. અહીંયા આપણે ગાદી છે બાપા સીતારામની. પછી બતાવશું આપણે તમને સમાધિ મંદિર. તો મિત્રો અહીંયા છે આપણે સમાધિ મંદિર બાપા સીતારામનું, એ પણ તમે સંપૂર્ણ તમે બતાવી શકીશું. તો જોવો મિત્રો, અહીંયા છે આપણે બાપા સીતારામની સમાધિ મિત્રો. અને પછી આપણે આવી ગયા છીએ સીધા અહીંયા અંદર. અહીંયા તમે જોઈ શકો છો જાત જાતના પિત્તળના વાસણ પડે છે, તમે એ જોઈ લો. અને અંદર આપણે આવી ગયા છીએ વાસણ ભંડારમાં ત્યાં. અને આ છે આપણે આખા મંદિરનું ચિત્ર પેઇન્ટિંગ છે મિત્રો. તમે જોઈ શકો કેવું મસ્ત ખૂબસૂરત બનાવેલું છે અહીંયા. પછી શું આ બધું હવે આપણે જોઈને હવે પછી જાશું સીધા બહાર. પહેલાં નંબર ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવે તમને અમે આગળ બાપા સીતારામના મંદિરના દર્શન કરવા માંગીએ છીએ મિત્રો. એટલે ખાલી મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. તો હાલો મિત્રો, હવે ધીમે ધીમે આપણે જાશું સીધા બહાર. અને મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે તમે જોઈ શકો છો મંદિર પાસે બાપા સીતારામનું એવડું ટ્રાફિક છે ને મિત્રો, કે આજે ગુરુ પૂર્ણિમાની એટલા બધા ભક્તો આવી ચૂક્યા છે ને મંદિરમાં, એ તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો આપણે ધીમે ધીમે આપણે ઉપર જઈએ અને તમને દર્શન કરાવી દઈએ. તો તમને ઘર બેઠા દર્શન કરાવી મિત્રો, એ તો એ પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દો હાલો ફટાફટ. એટલે અમને એમ થાય કે તમે દર્શન કરી લીધા હોય, એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. દઈને દર્શન કરી લીધા હોય મિત્રો, તમે જોઈ શકો છો બાપા સીતારામ મંદિર. હાલો મિત્રો, હવે આપણે તમને મંદિર બતાવી દઈએ અંદરથી. મિત્રો જઈએ અહીંયા છે મંદિર, અને બધા અહીંયા ફોટા પણ પાડી રહ્યા છે, એ પણ તમે જોઈ શકો છો. આ છે આપણા બાપા સીતારામનું મંદિર બગદાણા. જઈ લ્યો મિત્રો, દર્શન કરી લ્યો. અને દર્શન કરી લીધા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો અમને એમ લાગે કે તમે દર્શન કરી લીધા. અને આ છે મિત્રો બહારથી વ્યૂ મંદિરનો આખો. તમે આખું મંદિર જુઓ મિત્રો, કેવું મસ્તીનું લાગે છે ને. આજ ગુરુ પૂર્ણિમા છે એના નિમિત્તે તમે આખો વિડીયો જોઈ લ્યો મિત્રો પહેલાં. જો મિત્રો અહીં કેવું મસ્ત મંદિર લાગી રહ્યું છે, લાઇટિંગ એવું કર્યું ને મિત્રો મસ્તીનું, બહુ જ મસ્તીનું મંદિર લાગે છે આજ બગદાણાનું, એ પણ તમે જોઈ લો. તો હાલો મિત્રો, હવે નીચે જઈને આપણે બતાવીએ તમને મંદિર આખું. તો જોવો મિત્રો અહીંનું નકશીકામ મિત્રો એક નંબરનું જ છે, તમે જોઈ શકો છો કેમ છે પણ નકશીકામ અહીંનું મિત્રો. આ મંદિર એક એવું મંદિર છે કે તમે દર્શન કરવા આવો તો અહીં નકશીકામ અવશ્ય આવીને જરૂર જોજો. મસ્તીનું અહીં નકશીકામ કરેલું છે આપણે બાપા સીતારામ મંદિરમાં. તો જુઓ, અહીંથી હવે આપણે આવી ગયા છીએ કાલભૈરવ દાદાના મંદિરે, એના પણ તમે દર્શન કરી લો મિત્રો. હાલો ફટાફટ. તો જોઈ લો મિત્રો, આપણે છે કાલભૈરવ દાદાની મૂર્તિ. તમે દર્શન કરી લો. તમે દર્શન કરી લીધા, સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે અમને લાગે કે તમે દર્શન પણ કરી લીધા. તમને મિત્રો મેં ઘર બેઠા તમને બગદાણાની ટૂર કરાવી હતી. પછી આપણે આવી ગયા સીધા આપણે અન્નપૂર્ણા માતાજીના મંદિરે, એ પણ તમને બતાવી દઈ. તો અહીંયા પણ દર્શન કરી લ્યો. હાલો ફટાફટ. મિત્રો અહીંયા દર્શન કરાવવાની મને છે, તો પણ અમે તમને દર્શન કરાવી છે મિત્રો. વિડીયો શૂટિંગ મને છે એટલે અમે તમને કરાવી છીએ. તો અમારી ચેનલમાં મિત્રો કાટલું કરી તમને ઘર બેઠા અમે દર્શન કરાવ્યા મિત્રો. તો અમે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો બગદાણા બાપા સીતારામ ન્યૂ ગાડી, આપણે જૂના જમાનાની એમ્બેસેડર છે મિત્રો.
એ પણ અત્યારે એકદમ સાચવીને રાખેલી છે અહીંયા. તમે આવો ને તો અવશ્ય ચોખ્ખી અહીંયા જોઈ શકો. પછી જ મિત્રો આપણે આવી ગયા ભોજનાલયમાં. આ એ મિત્રો એવી ભોજનાલય છે ને કે અહીંયા લાખોમાં પબ્લિકમાં માણસો અહીંયા ભોજન કરવા આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલા લોકો ભોજન કરી રહ્યા છે. આ એક ગુજરાતનું એવું છે કે અહીંયા લાખોની પબ્લિકમાં ભોજનાલય છે. ગુજરાતનું સૌથી મોટું રસોડું મિત્રો આપણે બગદાણામાં જ આવેલું છે. તો મિત્રો આ બધું અમે તમને ઘરે બતાવીએ બેઠા બેઠા. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે આપણે મિત્રો બાપા સીતારામ બગદાણાની કટલેરી બજાર, જેમ કહીને આની બજાર છે મિત્રો. અહીંયા અમુક ટાઈમે મેળો પણ થાય છે, એ પણ અમે તમને શૂટિંગ બતાવી દઈશું. અત્યારે નાઇટમાં આવ્યા છીએ એટલે કંઈ હરતું આપણે દેખાતું નથી. આપણે રાઈટ થઈ ગઈ ત્યાંથી ઘરેથી નીકળવામાં તમે જોઈ શકો છો. ને આપણે એક શોપમાં પણ અંદર ગયા છે. તો અહીંયા પણ જોઈ લો બાપા સીતારામની મૂર્તિ છે, પંચવટી ગિફ્ટ. હા, અને બાપા સીતારામ બહુ નવી મૂર્તિ છે, જાતની મૂર્તિ છે માતાજીની. અને નાના છોકરાઓ માટે પણ મંદિરના દર્શન કરી લીધા છે. અને આ મિત્રો આપણે આવી ગયા છીએ રૂમ રાખી લીધી હોટલમાં, એ આપણે રાઈટ રોકાવાનું રહે એટલે આપણે આવી ગયા સીધા રૂમમાં. અને તમે જો બાપા સીતારામ બગદાણા દર્શન કરી લીધા મિત્રો, અમે તમને ઘરે બેઠા દર્શન કર્યા હતા મિત્રો. એના માટે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમને ઉત્સાહ આવશે. તમે અમારા ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરીને તમે અમને સપોર્ટ કરો, એના માટે અમને ઉત્સાહ છે. અને અમે તમને હજી પણ દર્શન કરાવશે નોખી જગ્યામાં. એટલા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો હાલો હવે મળી સીધા નેક્સ્ટ બ્લોગમાં. ના મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો.